તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું શેના વિશે? લાસ્ટ ટાઈમ શું ડિસ્કસ કર્યું હતું આપણે? લેટરલ શિફ્ટ વિશે વાત કરી હતી, બરાબર? લેટરલ શિફ્ટ કઈ રીતના થાય છે, બરાબર, એ બધું જોયું હતું. આજના હવે લેક્ચર ની અંદર આપણે જોવાના છીએ પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓલરેડી તમે ધોરણ 10 ની અંદર ભણીને જ આવ્યા છો, બરાબર, પણ એટલી બધી માહિતી નહીં હતી. એની અંદર ફક્ત તમને એટલું ખબર હતી કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાને કારણે જે હીરો છે તે ચળકે છે, બસ આટલું ખાલી આવ્યું હતું સ્ટેટમેન્ટ. પણ રિયલમાં પૂર્ણ આંતરિક પરાવર્તન શું છે તેના વિશેની કોઈ પણ માહિતી તમને ડિટેલની અંદર આવી નહીં હતી. તો પૂર્ણ આંતરિક પરાવર્તનને આપણે શીખવું હોય તો એકદમ સરળ છે. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું? પૂર્ણ આંતરિક પરાવર્તન, પૂર્ણ એટલે શું? સંપૂર્ણ રીતે એનું પરાવર્તન થઈ જાય. એટલે કે કોઈ પણ જાતનો પ્રકાશ છે તે પ્રકાશનું શોષણ થતું નથી કે ત્યાંથી વક્રીભવન થતું નથી. આખો પ્રકાશ જે છે એ આખો પ્રકાશનું શું થઈ જાય છે ત્યાંથી? તો કે ભાઈ પરાવર્તન થઈ જાય છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ? પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખીએ. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે શક્ય બને છે તે તમને પહેલા તો ખબર હોવી જોઈએ. તો કે જ્યારે પણ આપણા પ્રકાશના કિરણને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં મોકલવામાં આવે ત્યારે આપણને બધાને ખબર છે વક્રીભવનની ઘટના થાય. પણ એ જે વક્રીભવનની ઘટના થાય છે એ શેને કારણે થાય છે? તો કે જ્યારે પણ આપણે પ્રકાશના કિરણને શું કરીએ છીએ? કોઈ એંગલ પર આપાત કરીએ છીએ. એ એંગલ પર આપાત કરવાને કારણે શું થાય છે? વક્રીભવનની ઘટના આપણને જોવા મળે છે. ત્યાર પછી વક્રીભવન ક્યારે ન જોવા મળે? તો વક્રીભવન ક્યારે નથી જોવા મળતું? તો કે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ્યારે આપણે લંબ રૂપે કોઈ પ્રકાશના કિરણને શું કરતા હોઈએ? આપાત કરતા હોઈએ, તે દરમિયાન આપણને કોઈ પણ જાતનું વક્રીભવન જોવા મળતું નથી. ત્યારે આપણને કોઈ પણ જાતનું વક્રીભવન આપણને જોવા મળતું નથી. પરંતુ આ પૂર્ણ આંતરિક પરાવર્તનમાં હવે કયો કિસ્સો આવે છે? તો કે ત્યાં આગળ આપણે પરાવર્તન વિશે અભ્યાસ કરવાનો છે. શેના વિશે અભ્યાસ કરવાનો છે? પરાવર્તન વિશે. તો પરાવર્તનનો અભ્યાસ કરવા માટે આપણે સૌથી પહેલા અહીંયા આગળ મેં તમને એક આકૃતિ બતાવી છે. આ રીતની એક આકૃતિ છે, બરાબર છે, જેમાં માધ્યમ 1 અને માધ્યમ 2, માધ્યમ 1 ની અંદર આપણું ઉદ્ગમ રહેલું હશે અને એ માધ્યમ કેવું હશે? ઘટ્ટ માધ્યમ હશે. કેવું માધ્યમ હશે? ઘટ્ટ માધ્યમ. જ્યારે બહારનું જે માધ્યમ હશે એ બહારનું માધ્યમ કેવું હોય છે? પાતળું માધ્યમ હોય છે. બહારનું માધ્યમ કેવું હોય છે? પાતળું માધ્યમ. ક્લિયર? અત્યાર સુધી આપણે શું કરતા હતા? પ્રકાશ જે હતો તે ક્યાંથી ક્યાં જતો હતો? તો કે ભાઈ ઘટ્ટ માધ્યમમાં, પાતળા માધ્યમમાંથી ક્યાં જતો હતો? ઘટ્ટ માધ્યમમાં જતો હતો. પણ હવેથી જે પણ આપણો પ્રકાશનું કિરણ છે અથવા જે પણ પ્રકાશ છે એ ક્યાંથી ક્યાં જશે? તો કે ભાઈ એ હવે જશે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં. તો જ્યારે એ ઘટ્ટમાંથી પાતળા માધ્યમની અંદર જાય છે તે દરમિયાન આપણને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અમુક ચોક્કસ એંગલ પર જોવા મળશે. ક્યાં જોવા મળશે? અમુક ચોક્કસ એંગલ પર. એવું નથી કે ગમે ત્યાં તમને જોવા મળી જાય. અમુક ચોક્કસ એંગલ પર જ્યારે તમે પ્રકાશના કિરણને આપાત કરશો ત્યારે તમને કઈ ઘટના જોવા મળે છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. દાખલા તરીકે આપણી પાસે ઉદ્ગમ છે એ, આ એ ઉદ્ગમ છે, ત્યાંથી શું થાય છે? તો કે પ્રકાશના કિરણને આપણે શું કરીએ છીએ? આપાત કરીએ છીએ, બરાબર છે. એ ઉદ્ગમ છે ત્યાંથી પ્રકાશના કિરણને શું કરવામાં આવે છે? આપાત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશના કિરણને હું આપાત કરું છું ત્યારે શું થાય છે? તો કે જ્યારે હું પ્રકાશના કિરણને આપાત કરું છું તે દરમિયાન એ માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે, માધ્યમોને છૂટી પાડતી સપાટી એટલે કઈ કહેવાશે? આ જે સપાટી છે તેને કઈ કહેવાશે? માધ્યમોને છૂટી પાડતી સપાટી કહેવાશે. એને શું કહેવાશે? માધ્યમોને છૂટી પાડતી સપાટી કહેવાશે. તો આ જે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે એ સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ અથડાશે ત્યારે શું થશે? તો મેં તમને કીધેલું ત્યાં 3 ઘટના થાય. કઈ કઈ થાય? પરાવર્તન થશે, વક્રીભવન થશે અને શોષણ થશે. તો અહીંયા આગળ આપણને પરાવર્તન, વક્રીભવન અને શોષણ આ 3 જોવા મળ્યું. એટલે એનો અર્થ શું થયો? કે અહીંયાથી મેં જે એંગલે આપાત કર્યું છે તે એંગલ પણ આપણને શું નથી જોવા મળતું? પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા નથી મળતું. હા, પરાવર્તન જોવા મળશે પણ પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળતું નથી. હવે શું કરવામાં આવે? ત્યાંથી થોડોક એંગલ બદલવામાં આવ્યો, બરાબર છે. પહેલા આપાત કોણ કેટલો હતો? આઈ જેટલો, આટલા દેખાય છે તેટલો છે. પણ હવે ધારો કે એ કોણને શું કરવામાં આવ્યો? વધારવામાં આવ્યો. એ કોણને શું કરવામાં આવ્યો? વધારવામાં આવ્યો. અને ફરી પાછું પ્રકાશનું કિરણ છે તે અહીંયા O2 બિંદુ પર શું કરવામાં આવ્યું? આપાત કરવામાં આવ્યું. તો જેવું એ O2 બિંદુ પર આપાત થશે એટલે શું થશે? O2 બિંદુ પર આપાત થશે એટલે તો કે ફરી પાછી આપણી 3 ઘટના જોવા મળશે. કઈ કઈ? પરાવર્તન, વક્રીભવન અને શોષણ. આ 3 ઘટનાઓ અહીંયા આગળ શું થાય છે? આપણને જોવા મળશે. ક્લિયર છે? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એટલે 3 ઘટના જોવા મળશે અહીંયા આગળ. આ પરાવર્તન, વક્રીભવન અને શોષણ. તો અહીંયા આગળ પણ એવું થયું. તો એનો મતલબ આ ખૂણો જે છે તે પણ આપણા માટે કામનો નથી. ફરી પાછો એંગલ વધાર્યો. તો એંગલ વધારતા શું જોવા મળ્યું? તો કે ભાઈ આપણું જે પ્રકાશનું કિરણ હતું ને તે એકદમ સીધું જ જે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે, માધ્યમોને છૂટી પાડતી સપાટી છે, એ સપાટીની સાથે સાથે એકદમ સીધું જ ત્યાં શું કરવા લાગ્યું? ગતિ કરવા લાગ્યું.
તેનો મતલબ શું થયો? અહીંયા આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શરૂઆત થઈ છે. એટલા માટે આ જે ખૂણો છે, આ જે ખૂણો, એ ખૂણાને આપણે કયો ખૂણો કહીશું? ક્રાંતિ કોણ કહીશું. કયો કોણ કહીશું? ક્રાંતિ કોણ. કાંતિની ક્રાંતિ, બરાબર છે. એને ક્રાંતિ કોણ કહેવામાં આવે, એને ક્રિટિકલ એંગલ કહેવામાં આવે. એટલે જે એંગલ પરથી આપણને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત જોવા મળશે. એ એંગલને આપણે શું કહીશું? એ એંગલને શું કહીશું આપણે? ક્રાંતિ કોણ કહીશું. કયો કોણ કહીશું? ક્રાંતિ કોણ. એટલે ક્રાંતિ કોણ શું છે તે આઈડિયા આવ્યો બધાને કે નહીં આવ્યો? આવ્યો. એટલે ક્રાંતિ કોણમાં શું યાદ રાખવાનું છે? જે ખૂણા પર પ્રકાશના કિરણને આપાત કરતા આપણને શું જોવાની શરૂઆત થાય? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શરૂઆત થતી હોય તે આપાત કોણને આપણો કયો કોણ કહેવાશે? ક્રાંતિ કોણ કહેવાશે. હવે જો ક્રાંતિ કોણ કરતા વધારે એંગલ પર હું કોઈ પ્રકાશના કિરણને આપાત કરીશ તો મને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળશે. એટલે કે પ્રકાશનું કિરણ માધ્યમને છોડીને બહાર જતું નથી, પરંતુ શું થાય છે? તે અંદર ને અંદર જ તે શું કર્યા કરે છે? ગતિ કર્યા કરે છે. સમજ પડે છે બધાને? કેમ નથી પડતી? દાખલા તરીકે આ એક પાઇપ છે. એ પાઇપની અંદર શું કરવામાં આવે? પ્રકાશના કિરણને પસાર કરવામાં આવે તો એ અંદર જ રમશે, ત્યાંથી બહાર નીકળી શકતું નથી. તો એનો મતલબ આ જે ઘટના છે તેને કઈ ઘટના કહેવાશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહેવાશે. કઈ ઘટના કહેવાશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે જોવા મળશે? જ્યારે આપણે કેટલા ખૂણા પર પ્રકાશના કિરણને આપાત કરીશું? ક્રાંતિ કોણ કરતા વધારે. ને શરૂઆત ક્યાંથી થશે? ક્રાંતિ કોણ પર આપાત કરવાથી શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત થશે. સમજ પડે છે બધાને? કેમ નથી પડતી? પડે છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ જે માધ્યમ આપણે ધ્યાનમાં લઈએ છીએ, બરાબર છે, એ માધ્યમોને ધ્યાનમાં રાખવા માટે બહુ અગત્યની વસ્તુ છે કે ભાઈ આ ક્રાંતિ કોણ આપણને તો ખબર કઈ રીતે પડે કે કેટલા ક્રાંતિ કોણે મારે આપાત કરવું? તો એના માટે આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરશું ને સ્નેલના નિયમ દ્વારા પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની એક શરત મેળવશું. શું મેળવશું? એક શરત. તો હવે શરત કઈ રીતના મેળવાશે તે સમજીએ. તો આપણે જોયું હતું તે મુજબ જ્યારે આપણે પ્રકાશના કિરણને શું કરીએ છીએ? તો કે ભાઈ આપાત કરીએ છીએ, બરાબર છે, ત્યારે શું થાય છે? તો કે અહીંયા આગળથી જ્યારે પ્રકાશનું કિરણ છે તે આપાત થતું હોય, બરાબર છે, તે દરમિયાન શું થશે તે સમજજો. તો કે અહીંયા આગળ આપણને શું જોવા મળશે? કોઈ ખૂણો જોવા મળશે જેને આપણે કયો ખૂણો કહીશું? આપાત કોણ કહીશું. કયો ખૂણો કહીશું? આપાત કોણ. અને આપાત કોણ જે છે તેને જ આપણે ક્રાંતિ કોણ તરીકે લઈએ. ને ક્રાંતિ કોણ જેટલા ખૂણા પર જ્યારે આપાત કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે ત્યાં ધારો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત થાય છે. શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત થાય છે. તો એનો મતલબ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત અહીંયા આગળ આપણને જોવા મળી. તો એનો પરાવર્તન કોણ કેટલો કહેવાશે? પરાવર્તન કોણ તો કે ભાઈ 90 ડિગ્રી કહેવાશે. કેટલો કહેવાશે? 90 ડિગ્રી કહેવાશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. તો ધારો કે આ માધ્યમ છે, આ માધ્યમને હું N1 કહી દઉં ને આ માધ્યમ છે તેને N2 કહી દઉં ને એ માધ્યમ શેનું છે? તો કે ભાઈ હવાનું છે. શેનું છે? હવાનું. તો મારે અહીંયા આગળ સ્નેલનો નિયમ એપ્લાય કરવો હોય તો કઈ રીતના એપ્લાય કરી શકીશ? તો કે ભાઈ સ્નેલના નિયમ મુજબ, સ્નેલના નિયમ મુજબ શું લખાશે? બોલો. સ્નેલના નિયમ મુજબ તો કે ભાઈ N1 sin θ1 બરાબર N2 sin θ2. શું લખાશે? N1 sin θ1 બરાબર N2 sin θ2. ક્લિયર છે આટલે સુધી કે નથી ક્લિયર? ક્લિયર? કોઈને પણ કઈ ડાઉટ છે? નથી ને? એટલે N1 sin θ1 is equal to N2 sin θ2. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, ક્લિયર થઈ ગયું એટલે સુધી? કોઈને પણ કઈ ડાઉટ છે? નથી ને? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે આગળ. તો આ જે છે તે N1 sin θ1 is equal to N2 sin θ2 એ આપણને જોવા મળશે. તો N1 ની જે કિંમત છે N1, તે N1 ની કિંમત કેટલી આવશે? તો કે N1 જે છે તે તો N જ છે. sin θ1 ની કિંમત કેટલી આવશે આપણી? θ1 ની કિંમત તો કે ભાઈ IC આવશે. θ1 ની કિંમત કેટલી આવશે? IC. અને N2 જે છે N2 નટુ ની કિંમત કેટલી આવશે? તો કે ભાઈ હવામાં જાય છે એટલે કેટલો આવશે? 1 આવશે. બરાબર છે. અને sin θ2 તો θ2 કેટલો છે આપણો? 90 છે. એટલે અહીંયા કેટલા મૂકી દઈએ આપણે? sin 90 ડિગ્રી મૂકી દઈએ. કેટલા મૂકી દઈએ? sin 90 ડિગ્રી. તો આના પરથી શું થઈ જશે? તો કે ભાઈ n sin IC is equal to sin 90 એટલે કેટલા થઈ જશે? 1 થઈ જશે. આ દ્રવ્ય કયું છે તે આપણને ખબર નથી એટલા માટે મેં N1 બરાબર કેટલા મૂકી દીધા? n મૂકી દીધા. તો આના પરથી મને શું મળશે? તો કે ભાઈ sin IC is equal to 1 upon n. sin IC is equal to શું મળશે મને? 1 upon n. માટે IC શું થશે આપણું? IC is equal to તો કે ભાઈ sin inverse 1 upon n. sin inverse 1 upon n.
ક્લિયર છે? એટલે સાઇન ઇનવર્સ 1/n આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર પરથી તમે શું પ્રાપ્ત કરી શકો? ક્રાંતિ કોણ પ્રાપ્ત કરી શકો. કયો કોણ પ્રાપ્ત કરી શકશો? ક્રાંતિ કોણ. ખ્યાલ આવશે? ક્રાંતિ કોણ ક્લિયર થઈ ગયો કે નહીં થયો? થઈ ગયો. એટલે આ રીતના તમે ક્રાંતિ કોણ જે છે તે પ્રાપ્ત કરી શકશો. શું પ્રાપ્ત કરી શકશો? ક્રાંતિ કોણ. બરાબર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે ક્રાંતિ કોણનું સૂત્ર શું યાદ રાખવાનું છે? સાઇન આઈસી ઇઝ સોરી સાઇન ઇનવર્સ 1/n. બરાબર છે? આઈસી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/n, જેને શું કહેવાશે? આપણો ક્રાંતિ કોણ કહેવાશે. અને આ ક્રાંતિ કોણ કરતા જો આપણો આપાત કોણ વધી જાય તો શું જોવા મળશે આપણને? તો કે આ શરતનું પાલન થાય, આઈ ગ્રેટર દેન આઈસી હોય. બરાબર છે? તો શું થશે? તો કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત થશે. પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત થશે. શરૂઆત થશે. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે તે દરમિયાન આપણને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની શરૂઆત જોવા મળશે. એટલે આ સિમ્પલ તમારું શું થયું? શું થયું? ક્રાંતિ કોણ. બરાબર. અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. બરાબર. આમાં વિશેષ કઈ નથી. હવે આ જ સેમ ઘટના આપણે ઓપ્ટિકલ ફાઈબરમાં સમજાવી હોય તો કોના માટે સમજાવવાની છે? ઓપ્ટિકલ ફાઈબર. ચલો તો ઓપ્ટિકલ ફાઈબર માટે આપણે સમજાવવું હોય તો કઈ રીતના સમજાવી શકીએ? ઓપ્ટિકલ ફાઈબર માટે બોલો. ઓપ્ટિકલ ફાઈબર માટે મારે સમજાવી છે આ ઘટના સેમ, તો હું કઈ રીતના સમજાવી શકીશ? તો કે ઓપ્ટિકલ ફાઈબરનું જે દ્રવ્ય હોય ને તે દ્રવ્યમાં એક ખાસ ધ્યાન રાખજો, એક કોર હોય અને એક ક્લેડિંગ હોય. શું હોય? કોર. અને એક શું હોય? ક્લેડિંગ. કોર એટલે શું? વચ્ચેનો જે ભાગ છે ગર્ભ ભાગ, તેને આપણે કોર કહીએ. ને ક્લેડિંગ એટલે જે વાયર હોય તેના પર ઉપર તરફ વીંટાળવામાં આવેલું આવરણ, એને કહેવાય છે ક્લેડિંગ. બરાબર. એટલે એક કોર હોય અને એક શું હોય છે? ક્લેડિંગ હોય છે. સેમ આ જ વસ્તુ છે. જુઓ, દાખલા તરીકે આની વાત કરવામાં આવે, આ આપણો ફાઈબર ઓપ્ટિક કેબલ છે, તો આને આપણે શેના તરીકે ઓળખશું? તો કે કોર તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? કોર તરીકે. અને આને શું કહીશું આપણે? તો કે ભાઈ આને આપણે કહીશું ક્લેડિંગ. આને શું કહીશું? ક્લેડિંગ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. તો અહીંયા હંમેશા શું ધ્યાનમાં રાખવામાં આવે? તો કે ભાઈ કોર જે છે ને, કોર, તેનું વક્રી ભવનાંક હંમેશા ઓછું રાખવામાં આવે. કોરનો વક્રી ભવનાંક કેવો રાખવામાં આવે? ઓછો. બરાબર છે? કોરનો વક્રી ભવનાંક કેવો હોય છે? ઓછો હોય છે. જ્યારે ક્લેડિંગની વાત કરવામાં આવે તો ક્લેડિંગનો વક્રી ભવનાંક કેવો હશે? વધુ હશે. કે જેને કારણે આપણે શું કરી શકીએ? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે છે તેને સમજી શકીએ. સોરી, ઊંધું લખી દીધું મેં. ક્લેડિંગનો ઓછો રાખવામાં આવે અને કોરનો વક્રી ભવનાંક કેવો રાખવામાં આવે? વધુ રાખવામાં આવે. ક્લિયર થઈ ગયું? એટલે એને કારણે આપણને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળશે. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ગાડલું લાવી આપું? હા, ચાલો. ઈઝી છે આટલે સુધી? ડાઉટ છે કઈ? નથી ને? એટલે કોર અને ક્લેડિંગ આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે? જે તરત પેલી ખુશ થઈ ગઈ છે, પેલી કીધું ચાલો ઈઝી થઈ ગયું. એટલે વક્રી ભવનાંકને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે ફાઈબર ઓપ્ટિક કેબલની અંદર સેમ આ જ ઘટનાનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં તમે જુદા જુદા દ્રવ્યના વક્રી ભવનાંકો વિશે વાત કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. પાણી છે તેનો વક્રી ભવનાંક 1.33 છે. ક્રાઉન કાચ છે તેનો 1.52 છે. ઘટ્ટ ફિલામેન્ટ કાચ છે તેનો 1.62 છે. ડાયમંડ છે, હીરો, બરાબર છે, એનો વક્રી ભવનાંક કેટલો જોવા મળશે તમને? 2.42, જે સૌથી વધુ વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ છે. બરાબર છે? હવે તમારે આ રિયલમાં જોવું હોય કે ભાઈ વક્રી ભવનાંક પૂર્ણ આંતરિક પરાવર્તન અમારે જોવું છે સર, તો કઈ જગ્યાએ જોઈ શકીએ? તો તમે ઘણી વખત સુશોભનની બધી આઈટમો જોઈ હશે. સુશોભનની અંદર તમે બધી વસ્તુઓ યુઝ કરતા હો. બરાબર છે? જેની અંદર તમે જોયું હોય તો ખાસ કરીને દિવાળીની અંદર પેલા કઈક એમ મરઘાના પીછા જેવું બધું કઈક એમ બહાર નીકળી આવેલું હોય. તમે આવું જોયેલું હશે. જો આમ દોરું તો ખબર પડી જાય. તો એકાદ પોટ હોય, પોટ, આ રીતના હોય ને એની અંદર એમ બધા પીછા બહાર આવતા હોય ને એની સાઈડ પર લાઈટ લગાવેલી હોય. આવું કઈક જોયેલું કે નહીં? હે? હવે માટલા કોઠી નથી, હવે લસણિયાઓ આવું એક આવે, ઇલેક્ટ્રિક આવે. બરાબર? એમાં તમને ફક્ત એમાં તમે ચાલુ કરો ને તો અહીંયા આગળ કઈક ઝગમગરા થતા હોય તેવું જ દેખાય ખાલી, બાકી વચ્ચે કઈ દેખાય જ નહીં. વ્હાઈટ કલર નું આવતું છે, કઈ બુદ્ધિ કે બાલ એવું કઈ કહેવાય ને. બરાબર? ચાલો, એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાનું છે.
ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? થઈ ગયું? ડાઉટ છે? નથી ને? મૂકી દે નહીં ભાઈ, એને ની આપતી જ નહીં, મરી જાય ને તો પાણી નહીં પીવડાવતી એને. હું સારું, ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી? પછી ભલે ગાય કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં બાબર, फिर दारू पिलाने का क्या फायदा. ચાલો ચાલો એટલે સુધી ક્લિયર થઈ ગયું? ક્લિયર? ઈઝી થઈ ગયું એટલે સુધી? ચાલો. હે અત્યાર સુધી પૂછાઈ નથી બરાબર, કારણ કે મોસ્ટ ઓફ ધ કેસમાં આ બધું છે ને તે જૂનામાં પૂછાયેલું છે. 2 માર્ક્સમાં મોસ્ટલી તમને આવે છે ને આમાંથી. તો અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ, ત્યાર પછી એક ન્યૂટનનું સૂત્ર આવશે, લેન્સ મેકર્સનું સૂત્ર આવશે, એવું બધું વધારે પૂછાય છે. આ બહુ ઓછું પૂછાયું છે. એટલે એનો મતલબ એવો નથી કે નથી વાંચવાનું, હા વાંચીને જવાનું જ છે. નહીં કે સાહેબે કીધું એટલે હવે ફાઇનલ એમ નહીં પૂછાય. ચાલો એટલે ક્લિયર થઈ ગયું? હવે આ જ વસ્તુ તમારે ઘરે બેસીને કરવી હોય તો પણ તમે કરી શકો. એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે એના માટે તમારી પાસે હોવું જોઈએ લેઝર. શું હોવું જોઈએ? લેઝર. દેખાય છે હીરવા લેઝર? બરાબર છે? ચાલતું છે કે? હા ચાલતું છે. એટલે આ લેઝર જે છે એ લેઝર દ્વારા તમે પૂર્ણાંતરિક પરાવર્તન વિશે સમજી શકો. બરાબર, પૂર્ણાંતરિક પરાવર્તન તમે જોઈ શકો આની મદદથી, લેઝરની મદદથી. આઈડિયા આવશે? બરાબર અન્ના ખ્યાલ આવે છે ને? ચાલો એટલે લેઝર દ્વારા તમે જોઈ શકો. એના માટે તમારે કઈ નહીં કરવાનું, તો શું કરવાનું? તો જો કઈ નહીં એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે એક બીકર લેવાનું, બીકરની અંદર પાણી ભરવાનું, બરાબર, પાણી થોડુંક ધૂંધળું કરી દેવાનું. પછી તમે અમુક ચોક્કસ એંગલ પર એને આપાત કરશો એટલે ઓટોમેટિકલી શું થશે? અમુક ચોક્કસ એંગલ પર આપાત કરશો એટલે છે કે આમાં ટ્રાય કરી જોઈએ. થાય તો ઠીક, નહીં થાય એમ તો પાણી ઓછું છે એટલે જોઈ લઈએ. रुको जरा, सबर करो. हाँ थी जो थी के कहीं हाँ थियो जो अहियां આગળ જુઓ એમ દેખાય નહીં. યાર લાઈટ બંધ કરવી પડે. ઉભા રહ્યો બસ, હવે ટ્રાય કરી જો. હા જો અહીંયા આગળ દેખાય? દેખાય? એટલે અહીંયાથી એમ આ બાજુ જવું જોઈએ પણ એમ નહીં થતું. અહીંયા આગળ છે ને, એક મિનિટ હે, આવી રહ્યો જો અહીંયા ઉપર જતું છે. આપણે એમ સાઈડ પર આવવું જોઈએ. ચાલો કઈ નહીં, આ એકવાર મારે હરખી રીતના હું તમને બતાવું પછી તમને આઈડિયા આવે. ઓકે ક્લિયર છે આટલે સુધી? હા ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી? ડાઉટ છે? એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન તમારે જોવું હોય તો આ રીતના તમે જોઈ શકો. એના માટે તમારી પાસે આમાં પાણી થોડુંક વધારે હોત તો તમને પ્રોપર દેખાતે, અને પ્લસ પાણી થોડુંક ધૂંધળું હોવું જોઈએ તો તમને એક્ઝેક્ટ એનો ગતિપથ જે છે તે દેખાય. બરાબર છે? ટિન્ડલ અસર તમે નામ સાંભળેલું ને? ટિન્ડલ અસર તે પણ અહીંયા આગળ જોવા મળશે. ક્લિયર? હું થયું અલા માયરો કે હું તને? હું પાણી છે કયું મિક્સ વાળું? હા તો એટલે ટિન્ડલ અસરને આધારે આપણે જોઈ શકતા એમ. ચાલો ઈઝી થઈ ગયું એટલે સુધી? હું પાણી કઈ નહીં ચાલશે પછી કરીએ.
પાછું એકવાર, બરાબર. ચલો ક્લિયર થઈ ગયું. એટલે અહીંયા આગળ તમે જુઓ તો બીકરની એક બાજુથી તમે લેઝર કિરણને આપાત કરશો, પાણીની ઉપરની સપાટી પર તે વધુ ને વધુ ત્રાસો આપાત કરતા ધીરે ધીરે એની દિશામાં ગોઠવાઈ જશે અને એને આધારે છેલ્લે પૂર્ણ આંતરિક પરાવર્તન તમને જોવા મળશે. બરાબર છે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન તમે આની મદદથી ચેક કરી શકો. કસનળી હોય તો કસનળી દ્વારા પણ તમે એને નક્કી કરી શકો કે જેની અંદર તમે શું જોઈ શકો તો કે આપણું જે પ્રકાશનું કિરણ છે તે કંઈક અલગ રીતે ત્યાં આગળ જતું હોય તેવું આપણને જોવા મળે. બરાબર છે. ત્યાર પછી આવે છે કે રિયલ લાઈફમાં આના ઉપયોગ કઈ જગ્યાએ છે પૂર્ણ આંતરિક પરાવર્તનના. તો એના મુખ્ય બે ઉપયોગો છે. એક છે મરીચિકા, બરાબર, અને એક છે લુમિંગ. લુમિંગ સાંભળેલું કોઈ દિવસ? લુમિંગ ખાસ કરીને દરિયામાં જોવા મળે. દરિયામાં જે શીપ હોય ને, શીપ જે ચાલતી હોય તેમ લાગે કે હવામાં ચાલતી છે, બરાબર, એવું તમને ઘણી વખત જોવા મળે. એને લુમિંગ કહેવાય. શું કહેવાય? લુમિંગ. ત્યાર પછી તમે રણ પ્રદેશની અંદર જાઓ તો રણ પ્રદેશની અંદર ખાસ કરીને મરીચિકા અને લુમિંગ બંને જોવા મળે. બરાબર. દરિયાની અંદર ખાસ કરીને કયું જોવા મળશે? લુમિંગ જોવા મળશે. ત્યાં મરીચિકા નહીં જોવા મળશે. બરાબર, કારણ કે ત્યાં તો પાણી છે જ પહેલેથી. ચાલો, એટલે અહીંયા આગળ શું થાય છે તો કે મરીચિકાની અંદર જેમ જેમ તમે ઉનાળાની અંદર વાત કરીએ તો ઉનાળાની અંદર ગરમી વધવાને કારણે જમીનના સંપર્કમાં રહેલા હવાના ઉપરના સ્તરની હવા વધુ ને વધુ ગરમ થતી જાય છે. બરાબર છે. અને હવાનો વક્રીભવનાંક તેની ઘનતા વધે તેમ વધે છે. એટલે વધુ ગરમ હવા એ ઘટ્ટ હોય છે અને પાતળી હવા કરતા તેનો વક્રીભવનાંક જે છે, વક્રીભવનાંક તે ઓછો હોય. બરાબર. કેમ? ઘટ્ટ જે પણ માધ્યમ ઘટ્ટ હોય તેનો વક્રીભવનાંક કેવો હશે? ઘટ્ટ હશે. તે ઘટ્ટ હશે એટલે શું થશે? ત્યાં આગળ એનો જથ્થો વધારે હશે. જથ્થો વધારે હોય એટલે શું થવાનું ત્યાં આગળ તો કે જુઓ, વધુ ગરમ હવા છે તે ઓછી ઘટ્ટ હોય ને પાતળી હવા કરતા તેનો વક્રીભવનાંક કેવો હશે? ઓછો હશે. ગરમ હવા હશે એટલે પાતળી હોય એટલે સરળતાથી શું થઈ શકે? પ્રકાશનું કિરણ પસાર થઈ શકે. જેમાંથી પ્રકાશનું કિરણ સરળતાથી પસાર થઈ શકે તેનો વક્રીભવનાંક કેવો હશે? ઓછો હશે. અને જેમાંથી સરળતાથી પસાર ન થઈ શકે તેનો વક્રીભવનાંક કેવો હશે? વધુ હશે. n = c/v પરથી. બરાબર છે. તો આને કારણે શું થશે તો કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ કોઈ ઊંચી સપાટી પરથી આવે છે અને એ આવવાને કારણે શું થશે તો કે ઉપરની જેટલી પણ હવા છે તે કેવી હશે? ઘટ્ટ હશે. અને ત્યાંથી ક્યાં પ્રવેશશે? પાતળા માધ્યમમાં પ્રવેશશે. કારણ કે જમીનની નજીકની હવા કેવી હશે? અત્યંત ગરમ હશે ને એ કેવી થતી જતી હશે? પાતળી થતી જતી હશે. નથી સમજ પડતી? પડે છે? હે હું ને લસણી. એટલે જમીનની નજીકની હવાનો આપાત કોણ જ્યારે ક્રાંતિ કોણ કરતા વધુ થઈ જાય ત્યારે આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. આ ઘટના તમે ઉનાળાની અંદર જો હાઈવે પર જતા હો ત્યાં ખાસ કરીને તમને જોવા મળશે કે ત્યાં દૂર દૂર સુધી તમને એવું જ દેખાય કે અહીંયા પાણી છે પણ રિયલમાં પાણી હોતું જ નથી. તો આ જે આખી ઘટના છે તેને શું કહેવાય? મરીચિકા કહેવાય. શું કહેવાય? મરીચિકા. બીજી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના તમે કોઈ તળાવ સરોવર ના કિનારે તમે બેસેલા હો કોઈની સાથે, બરાબર છે, તે દરમિયાન તમે જોયું હોય તો એ તળાવની અંદર એક્ઝેક્ટ સામેનું પ્રતિબિંબ તમને જોવા મળે. ઘણા એવા મેં જોયા છે એમ કે ફોટો ખેંચે તો ફોટાની અંદર એ જ નહીં ખબર પડે કે પ્રતિબિંબ કયું છે અને ઓરિજિનલ કયું છે. બરાબર, આવું ઘણી વખત જોયેલું હશે. બરાબર. હા, તું એ ખેંચાયો છે ફોટો, મને ખબર છે. હે અચ્છા, હા, ચાલો ક્લિયર થઈ ગયું. મન તો કઈ ખબર જ નહીં પડે આ 7 days to go 8 days to go એ મન તો એવું લાગે કે ચાલો કોઈ મિસાઇલ લોન્ચ કરવાના છે કે હું એના જેવું જ લાગે. હું 8 6 5 4 3 2 1 પૂરું. એટલે ચાલો 8 days to go 3 days to go એમ કઈ સમજ જ નહીં પડે. એમ કઈ મિસાઇલ લોન્ચ કરવાના છે કે ખબર નહીં કશે જવાના છે એમ કઈ સમજ જ નહીં પડે યાર. કેમ એવું લખે? ચાલો નેક્સ્ટ વધીએ આગળ. ક્લિયર થઈ ગયું એટલે સુધી? કઈ પણ ડાઉટ છે? નથી ને? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી હીરાની અંદર તમને આ ઘટના જોવા મળે. એની ચળકાટનું મુખ્ય કારણ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. એ પૂર્ણ આંતરિક પરાવર્તન શા માટે છે તો કે જ્યારે પ્રકાશનું કિરણ એની અંદર પ્રવેશે છે
એ પ્રવેશ્યા પછી એક કન્ટિન્યુઅસ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના અનુભવે. એ કન્ટિન્યુઅસ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના અનુભવવાને કારણે એમાંથી એક વખત પ્રકાશનું કિરણ પસાર થયા બાદ એને બહાર નીકળવાની શક્યતા કેવી રહી છે? ઘણી ઓછી. આઈડિયા આવે છે? એટલે હીરો જે છે તે અંધારાની અંદર પણ ચળકાટ ધરાવે છે. તેનું કારણ શું છે કે જ્યારે પણ હીરાને તમે કોઈ પ્રકાશના માધ્યમની અંદર રાખો છો ત્યારે એક વખત પ્રકાશ એની અંદર પ્રવેશી ગયો, ત્યાર પછી એમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળવું જે છે, બહાર નીકળવું એ થોડુંક અઘરું પડી ગયું. કારણ કે એનો વક્રી ભવનાંક કેવો છે? એકદમ વધારે છે. વક્રી ભવનાંક કેવો છે? એકદમ વધારે. કેટલો છે? 2.43 જેવો છે. એટલા માટે ત્યાંથી પ્રકાશનું કિરણે બહાર નીકળવું હોય તો સરળતાથી બહાર નીકળી શકતું નથી. એટલા માટે રાત્રિ દરમિયાન પણ જો ઓરિજિનલ હીરો હોય, દેશી ડુપ્લિકેટ હોય, પેલો 5 વાળો તેની બરાબર છે, 5 કરોડ વાળો હોય તો કંઈક ચાલે. ક્લિયર? તો એની અંદર તમને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળશે અને તમે એને યોગ્ય રીતે જોઈ શકશો. બીજું, કુદરતની અંદર તમે આ વસ્તુ અનુભવ પણ કર્યો હશે. ઘણી વખત જો તમે ખાસ કરીને હાઈવે પર જતા હો, બરાબર, ને રણ પ્રદેશ વાળો વિસ્તાર હોય આજુબાજુ, તો ત્યાંની હવા એકદમ વધારે પડતી ગરમ હોય. તો એને કારણે પણ ઘણી વખત ત્યાં ઝાડવું જે છે, ઝાડવું બરાબર છે, કોઈ ઝાડ હોય તો એનું પ્રતિબિંબ એક્ઝેક્ટ નીચે પણ જોવા મળે છે ઘણી વખત. ને આ જ સેમ ઘટના તમને તળાવના કિનારે પણ ઘણી વખત જોવા મળે. તળાવ પાસે ત્યાં તો બેઠું પ્રતિબિંબ જ રચાતું હોય, ત્યાં પૂર્ણાંતરિક પરાવર્તન એટલું બધું કઈ કામ નથી કરતું. પણ આવું ઘણી વખત સાઉદી અરબની એ બધી જગ્યા છે, સાઉદી અરબ બરાબર છે, ત્યાં આગળ જો તમે ડેઝર્ટ સફારી પર ગયા હો, ડેઝર્ટ સફારી બરાબર છે, રણની અંદર સફારી, તો ત્યાં આગળ તમે જો જોશો ત્યારે તમને આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. ને એ પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી હોય છે. સેમ વે પ્રિઝમ દ્વારા પણ તમે આ બધી ઘટનાઓ જોઈ શકો છો. એમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એમાં જ્યારે તમે પ્રકાશનું કિરણ કોઈ આપાત કરો છો તો એ આપાત થઈને ત્યાંથી શું થઈ જાય છે? ઇન્વર્ટ થઈ જાય છે. શું થઈ જાય છે? ઇન્વર્ટ. ઇન્વર્ટ એટલે પલટાઈ જાય છે. બરાબર? અહીંયા જો આવું હતું તો એ ત્યાંથી કેવું થઈ ગયું? આવું થઈ ગયું. બરાબર છે? એટલે આખું એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું થઈ ગયું? ઊંધું થઈ ગયું. બરાબર? એટલે અહીંયા પણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની મદદથી તમે પૂર્ણ આંતરિક પરાવર્તનને સમજી શકો છો. બરાબર છે? એટલે પ્રિઝમ દ્વારા તમે યોગ્ય પ્રતિબિંબો મેળવવા હોય તો યોગ્ય પ્રતિબિંબો મેળવવા માટે પણ ખાસ કરીને પ્રિઝમનો ઉપયોગ થાય છે. જેમાં ઘણા બધા ટાઈપના પ્રિઝમ આવે, એમાં ખાસ કરીને આપણે 45 ડિગ્રી વાળા જે પ્રિઝમ છે તેનો યુઝ સૌથી વધારે થાય છે. કયા પ્રિઝમનો? 45 ડિગ્રી વાળા. 45 ડિગ્રી વાળા પ્રિઝમનો ઉપયોગ સૌથી વધારે થાય. ત્યાર પછી વાત કરીએ તો ઓપ્ટિકલ ફાઇબર્સ. બરાબર છે? હાલમાં તમે જોયું હોય તો જીઓ વાળા ગમે ત્યાં લાયખા લાટ કરતા જ છે. બરાબર છે? અમારી સોસાયટીમાં અત્યારે આવી લાગેલા છે ગમે તેમ. બરાબર? તો જીઓ ફાઈબર જે આવે છે, ફાઈબર, એ ફાઈબર કેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ મોંઘો કેબલ છે કે જેના દ્વારા તમે કોઈ પણ વસ્તુ મોકલવી હોય, જેમાં ખાસ કરીને ઓડિયો અને ડિજિટલ જે સિગ્નલો છે, ઓડિયો સિગ્નલ એન્ડ ડિજિટલ સિગ્નલ્સ, તો એ ઓડિયો સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ જે છે તેને તમારે મોકલવા હોય, બરાબર છે, તો એ તમે સરળતાથી એની અંદરથી પસાર કરી શકો અને તેમાં કોઈ પણ જાતની માહિતીનું મિસિંગ થતું નથી. કોઈ પણ જાતની માહિતી મિસ થતી નથી. મિસ થતી નથી એટલે શું? તો કે કોઈ પણ જાતની માહિતી ત્યાં આગળ આમ તેમ નહીં થાય. એટલે એને કારણે એમાં કન્ટિન્યુ સ્પીડ તમને પ્રાપ્ત થશે. કન્ટિન્યુ માહિતી મળશે અને કન્ટિન્યુ તમે માહિતી મોકલી શકશો. એટલે અપલોડિંગ સ્પીડ અને ડાઉનલોડિંગ સ્પીડ કન્ટિન્યુ હોય છે એમાં. બરાબર છે? ફાઈબર ઓપ્ટિક કેબલમાં. સમજ પડે છે? એટલા માટે એ થોડુંક મોંઘું પણ હોય છે. બરાબર? સમજ પડે છે બધાને? ક્યાં નથી પડતી? પડે છે? એટલે ઓપ્ટિકલ ફાઇબર્સની અંદર પણ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જે છે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમાં મેં તમને કીધું તે મુજબ તમે આરામથી આને સમજી શકો છો. એમાં અંદરનો વક્રી ભૂણાંક મોટો હોય, બહારનો વક્રી ભૂણાંક કેવો હોય? નાનો હોય. તો એને કારણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળશે. અને આ જે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન દ્વારા જેટલા પણ ઇલેક્ટ્રિક સિગ્નલો છે એ ઇલેક્ટ્રિક સિગ્નલો એટલે કે સંકેતોને ટ્રાન્સડ્યુસર નામનું એક ડિવાઇસ આવે, એની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે. બરાબર છે? એ બધા સિગ્નલ કેવા હોય? ડિજિટલ સિગ્નલ હોય. બરાબર? આપણે જે કોઈ પણ અત્યારે માહિતી બોલું છું, અત્યારે જે છે હું બોલું છું તે રેડિયો સિગ્નલ દ્વારા જાય છે. એ રેડિયો સિગ્નલનું કન્વર્ઝન શેમાં થાય છે? ડિજિટલ સિગ્નલમાં. શેમાં થાય છે? ડિજિટલ સિગ્નલ. એ ડિજિટલ સિગ્નલ જે છે તેનું રૂપાંતરણ પછી શેમાં થશે? પ્રકાશની અંદર થશે. ક્યારે? જો અહીંયા આગળ ફાઈબર ઓપ્ટિક કેબલ હોય તો. આપણે અત્યારે ફાઈબર ઓપ્ટિક કેબલનો યુઝ નથી કરતા, આપણે કેટ6 કેબલનો યુઝ કરીએ છીએ. એટલે એ વિદ્યુત સિગ્નલોમાં રૂપાંતરણ થાય. શેમાં રૂપાંતરણ થાય? વિદ્યુત સિગ્નલો. ને વિદ્યુત સિગ્નલોની અંદર રૂપાંતરણ થયા બાદ એ શું થાય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. અને એ કયા સ્વરૂપે પહોંચશે? વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે. કયા સ્વરૂપે? વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ બધી વસ્તુઓને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે.
સમજ પડશે એટલે સુધી બધાને કે નહીં પડશે? પડશે. એટલે આ રીતના તમારા જે સિગ્નલો છે તેનો ઉપયોગ કરવા માટે તમે એને દૂર મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે તમે એનો ઉપયોગ કરો છો. અને અહીંયા આગળ તમે જોયું હોય તો જે પણ આપણા ફાઈબર ઓપ્ટિક કેબલ છે, વિશ્વની અંદર સૌથી મોટો ફાઈબર ઓપ્ટિક કેબલ પેસિફિક મહાસાગરની અંદર નાખવામાં આવ્યો છે, જેના દ્વારા આખી દુનિયા છે એ દુનિયાની અંદરનું જે ઇન્ટરનેટ ચાલે છે, ઇન્ટરનેટ આ રીતના ચાલી શકે. સમજ પડે છે? આપણું જે ઇન્ટરનેટ ચાલે છે તે સિંગાપુરથી ચાલે છે. ક્યાંથી ચાલે છે? સિંગાપુર. એની મેઇન જે કંપની મીન્સ જ્યાંથી ટ્રાન્સફર થાય છે એ સિંગાપુરથી છે. એટલે સિંગાપુરથી લઈને આપણા ભારત સુધી એક મોટો ફાઈબર ઓપ્ટિક કેબલ છે. એ ફાઈબર ઓપ્ટિક કેબલને કારણે આપણે શું કરી શકીએ છીએ? માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ. એટલે મેઇન સર્વર એડ્રેસ જે હોય ને તો મોસ્ટલી તમારે જોવું હોય તો સિંગાપુરનું જ હોય. બરાબર? તમારું જે પણ મેઇન સર્વર એડ્રેસ હોય તે સિંગાપુરનું હોય, કારણ કે ત્યાં બધી માહિતી એક્ટિવ થાય, પછી જે યુઝર જેને જે માહિતી જોઈતી હોય તે સર્ચ કરીને એ બધી વસ્તુ શું કરી શકે? મેળવી શકે. સમજ પડે છે? એમાં સૌથી વધારે ફાસ્ટેસ્ટ સર્વર અત્યારે હાલની વાત કરીએ તો ટોક્યોની અંદર એક જગ્યાએ શોધાયું છે, ટોક્યોની અંદર, જેમાં નેટફ્લિક્સ જે છે ને, આખું નેટફ્લિક્સ એને ડાઉનલોડ થતા ખાલી 1 સેકન્ડ થાય, એટલું ભારે સર્વર હોદેલું છે લોકો. એટલે એક ક્લિકમાં તમે આખું નેટફ્લિક્સ ડાઉનલોડ કરી નાખો. હવે તમે વિચાર કરો નેટફ્લિક્સમાં કેટલો ડેટા હશે. એક ખાલી પિક્ચર ડાઉનલોડ કરો તો હા તમારું સારી ક્વોલિટીનું 4K ક્વોલિટીમાં ડાઉનલોડ કરો તો 10 થી 12 GB નું હોય એક પિક્ચર. હવે વાળો કેટલાય પિક્ચર હશે, સિરિયલ હશે, સિરીઝ હશે, મિર્જાપુર ફિરજાપુર એવી, બરાબર? તો એ બધી સિરીઝ હશે તો એ બધી સિરીઝને તમારે ડાઉનલોડ કરી તો ખાલી એક જ ક્લિક, ખચાક એટલે પૂરું. સમજ પડે છે? એટલે આટલું મોટું સર્વર ત્યાં આવેલું છે. એ બધું જ શેને આભારી છે? આ ફાઈબર ઓપ્ટિક કેબલને આભારી છે. આપણે ત્યાં ફાઈબર ઓપ્ટિક કેબલ નથી, આપણે ત્યાં કયો છે? Cat 6 કેબલ છે. એટલા માટે એ કેબલ કેવો છે? એકદમ પતલો હોય, પતલો. એને તમે દબાવો તો દબાઈ પણ જાય. જ્યારે તમે ફાઈબર ઓપ્ટિક કેબલ હોય ને તો એની ઉપર છે ને એમ લોખંડ જેવું આવરણ હોય ને તેવું લાગે. કેવું આવરણ લાગે? લોખંડ જેવું. એટલે તમે એને ગમે તેટલો વાળવાનો પ્રયત્ન કરો તો એ વળશે નહીં. બરાબર? એકદમ એની અંદર શું આવેલું હોય કે લોખંડની એક સ્ટ્રીપ બેહાડેલી હોય, લોખંડની, કે જેથી એને વધારે પડતું નુકસાન ન થાય. કારણ કે એનું વેલ્ડિંગ કરવું પણ અઘરું પાછું. વેલ્ડિંગ હોય એકદમ સરળતાથી નથી થતું. ખ્યાલ આવે છે? એટલે આ ફાઈબર ઓપ્ટિક કેબલનો યુઝ બહુ બધી જગ્યા પર છે. બીજી વાત કરીએ તો ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે, બરાબર છે, એ બનાવવાની મુખ્ય જરૂરિયાત એ હતી કે પ્રકાશ તેમાં ખૂબ જ લાંબા સમય સુધી મુસાફરી કરે છતાં પણ ઓછા પ્રમાણમાં પ્રકાશનું શોષણ થાય અને તેનું શુદ્ધિકરણ અને ચોકસાઈ પ્રમાણે ક્વાર્ટઝ જેવા દ્રવ્યથી બનાવવાનું શક્ય બને છે. ને સિલિકા ગ્લાસ ફાઈબર છે તેમાં 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે છે, ત્યારે 95% થી વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકે છે. એટલે 1 કિલોમીટર જેટલી માહિતી તમે દૂર મોકલવી હોય તો પણ એ ફક્ત અમુક ટકા જ તે શું કરશે? પ્રકાશનું શોષણ કરશે. એટલે અમુક ટકા જ માહિતી ત્યાંથી મિસ થશે. બાકી મોસ્ટલી બધી માહિતી તમે શું કરી શકો? એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રાન્સફર કરી શકો. એટલા માટે ખાસ કરીને આનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? ફાઈબર ઓપ્ટિક કેબલ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગોળીય સપાટી આગળ લેન્સનું વક્રીભવન જોઈશું. બરાબર છે? ગોળીય સપાટીઓ દ્વારા અને લેન્સ વડે વક્રીભવન આપણે જોઈશું. આજે આટલું રાખીએ.